આજથી શરૂ થયેલ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ 10 બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનાર ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા, જેમાં ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, આરએફઓ વાલસિંહભાઈ રાઠવા, ભાયાભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા ઉપરાંત સબજેલ છોટાઉદેપુરના સુપ્રિન્ટેન્ડન્ટ ડીકે પરમાર સહિત ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને એક બોલપેન તથા ગુલાબનું ફૂલ આપીને પરીક્ષામાં કોઈપણ પ્રકારના ડર કે ગભરાહટ વગર મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જિલ્લાની સૌથી મોટી અને શ્રેષ્ઠ કહી શકાય એવી SF હાઈસ્કૂલ તથા ઇકબાલ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિશ્વાસ કેળવાય અને વર્ષ દરમિયાન પરીક્ષા માટે કરેલ તૈયારીઓને પરીક્ષાના 3 કલાક દરમિયાન સારી રીતે નિખારી શકે તે માટે આરએફઓ નિરંજનભાઈ રાઠવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પરીક્ષા એ અભ્યાસ માટે આગળ વધવાનું એક પગથિયું છે, આપણા જીવનની છેલ્લી પરીક્ષા નથી તેમ જણાવીને કોઈપણ પ્રકારના માનસિક દબાણ કે મનમાં કોઈપણ પ્રકારના ડર વગર મુક્ત મને સ્વસ્થ મને પરીક્ષા આપવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રિપોર્ટર અંજુમ ખત્રી, શિરોડ સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। हमारा इको यूनिटी ट्राइबल प्रोग्रेस यूनिटी चैरिटेबल ट्रस्ट द्वारा आपने खूब शुभेच्छाओं पाठवीए छीए। તમે કોઈપણ માનસિક તણાવ વગર સારામાં સારું પેપર જાય એવી બધાને શુભકામનાઓ છે। સારું લખો, વ્યવસ્થિત લખો, સુવાચ્ય અક્ષરે લખો અને કોઈપણ દબાણ વગર લખી અને આપણે પેપર સ્વચ્છ અક્ષરે મૂકીને આવવાનું છે। જે પણ સૂચનાઓ છે એનું પાલન કરવાનું છે। સાથે જ આપણે આ પરીક્ષા આપણા શિક્ષણની છે, ભણતરની છે, જિંદગીની પરીક્ષા નથી, બરાબર છે। આ શિક્ષણ કરતાં પણ આપણી જિંદગી મહત્ત્વની છે, એટલે ક્યારે પણ આપણે નાસીપાસ નથી થવાનું, દબાણમુક્ત નથી થવાનું। આપણે એકદમ સ્વસ્થ મને સારામાં સારી પરીક્ષા યોજાઈ રહી છે। સારામાં સારું લખો, સારામાં સારા માર્ક્સ મેળવો અને જે પણ ગોલ્ડન ટાઈમ છે 3 કલાકનો, એટલે જે સાહેબે કીધું તમને આવડતું હોય એ પહેલાં લખવાનું, ના આવડતું હોય એ છેલ્લે લખવાનું, પણ બને એટલો 3 કલાકનો પૂરો ઉપયોગ કરીને સંપૂર્ણ પેપર લખવાનું છે। તમારે કંઈ બાકી નથી રાખવાનું। એક વર્ષની અંદર તમે કંઈક ને કંઈક અભ્યાસ કર્યો હશે, એટલે સિલેબસમાં તમને આવડતું જ હોય એ જ પૂછાશે। ક્યાંક તમને એવું લાગે કે મારે આ વાંચવામાં ઓછું આવ્યું છે ને ઓછું આવડે, તો એ છેલ્લે લખવાનું, પણ લખવાનું છે, બાકી નથી રાખવાનું। એમાં ગાય વિશેની નિબંધ પૂછાયો છે, તમારે ગાય વિશે નથી આવડતું વધારે, તો પછી ગાયને લીમડે બાંધીને લીમડા વિશે પણ તમે છેલ્લે લખી શકો છો એમ, પણ લખવાનું તમારે પેપર, જેથી કરીને તમને અમુક માર્ક્સ તો મળી જાય લખવાના, હે ને। પેપર બાકી નથી રાખવાનું, જેથી કરીને તમે હે ને જે પાસિંગ